સીધું રણ, બાકી કંઈ દેખાતું નથી અહીંથી. હા, જ્યાં જોઈએ ને બધે ચારે બાજુ ટેકરા દેખાય સાચું, બાકી ત્યાંથી રણ જ છે. લાલા હામું જોજો રે, ક્યાંક દૂડતો પાકિસ્તાનમાં જાય ને. ભાઈ ઓલું તો વાદરાને પડછાયો હે કે કેમ કાળું લાગે બધું? વાદરાના પડછાયા હામાં ડુંગરમાં પડે છે, હજી કાળા એરિયા દેખાય છે ને, જો આવી રીતના એવું લાગે છે. બાકી તો આઈડિયા નહીં શું હોય. અમે ભાડે દૂરબીન લઈ આવ્યા છીએ પાકિસ્તાનની બોર્ડર જોવા હાટું, પણ નથી દેખાતો. હજી બહુ આગળ છે, 20 કિલોમીટર. ઓહ, 20 કિલોમીટર આની કેપેસિટી નથી. આ તો 15 મીટરનું માપ હોય એમ લાગે નહીં લાલા? ખોટું. ધુમ્મસ રહે એટલે ના દેખાય. હા ભાઈ, સામે ડાયરેક્ટ પાકિસ્તાન હે, જવાય એટલે આપણે આવી ગયા સેટ. હા હા, ત્યાંથી લાગતું હતું. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા ને, એનું સબૂત તમને દેખાડી દઉં, પછી વળી તમને એમ થાય કે આ ખોટા હે. અમારા ભાઈબંધુ જ કહે, આમ બીજા કોઈ ના કહે. જો ભાઈ, આપણે અહીંયા આવી ગયા અહીં કાળા ડુંગરનું બોર્ડ, અને જો આ બધો એનો લેક છે. કચ્છનું સૌથી ઊંચું શિખર, 458 મીટર ઊંચાઈ, કાળો ડુંગર. આ આખો લેક છે, વાંચી લેજો. અને આ ટાઈપના જનાવરો અહીંયા રહીએ. પાકિસ્તાનમાં આપણે આ ગુડખર ટાઈપના કંઈક કહીએ ને એ છે. અને આ શિયાળ સાંજે દત્તાત્રેયનું મંદિર સામે રહી ગયું, આગળ તમે દર્શન કર્યા. અને મિલિટરીવાળાનો ચેકપોસ્ટ જો અહીંયા છે, ચેકપોસ્ટ નહીં પણ રખોલિયા ટૂંકમાં એના વાહનો વાં પડ્યા છે. એ દત્તાત્રેય ભગવાનના મંદિરે આરતી થાય ને સાંજે, તો અહીંયા શિયાળ પ્રસાદ લેવા આવે છે. મેન એની ખાસિયત એની આ એ છે. અને ઓલો ડુંગર સામેવાળો બધું ઊંચું ને આમાં આખું સફેદ રણ, સામે પાકિસ્તાન. હાલો, મસ્ત વ્યૂ પોઈન્ટ છે અહીંયા, જોઈ ઘડીક. આપણે જાતો હોય ને હાલો, જો અહીંયા હવે એન્ડ છે પોઈન્ટ. અહીંયાથી આ બાજુ ડાયરેક્ટ 2000 ફૂટની ખાઈ છે. આપણે 2000 ફૂટ જમીનના લેવલથી ઉપર છે અત્યારે. કાળો ડુંગર, કાળા કલરના સેજ પથ્થર, અને ડુંગર કાળો. જોલા વાદળા હતા હટી ગયા, ઓલી બાજુ પહોંચી ગયા. હાલો, મસ્ત મજા આવી. ઘડીક આરામ કરી ફોનને પૂરો થઈ. રણછોડભાઈ ચેક કરે છે ઇન્ડિયાનો સરહદ.
હાલો ભાઈ, હવે કચ્છની સફર આપણે અહીંયા છે ને લગભગ પૂર્ણ કરી હાઈન પડી જાય. અને હવે અમે ધીમે ધીમે પછી ઘર તરફ પ્રયાણ કરી. અમારે મેં થઈ ગયો છે અડધાક વાવણા થાય ને એવો, પણ હવે વધારે થોડોક આવી જાય પૂરા વાવણા કરવા કાલે. અમારા લાલો વાવણામાંથી બસી ગયો. એને અહીંયા ભણવા મૂકવા આવ્યા અહીં ભુજ. હેન્ડ બ્રેક ખોલો છે ને. તો હવે લાલાને ભુજ ઉતારી અને પછી અમે ધીરે ધીરે નીકળી જાઉં. રણછોડભાઈ છે એને આવવું હોય તો દુવેર કે બાજુ લેતા જાય. તો હવે કાળા ડુંગરેથી નીકળી છે અહીં જોઈ આગળ ક્યાંય એવું શૂટિંગ પોઈન્ટ આવીએ તો આગળ બતાવીએ, બાકી નકર મળીએ હવે આપણે ઘરે જઈને. હાલો આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઈ, ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. ચાલો તું અહીં રામ રામ તો કરી દે. રામ રામ બધાને.